જય સિયારામ મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એમ કહેવાય કે ભાઈ ગીરની માલિપા અમે એક જે આપણો પૌરાણિક ઇતિહાસ છે વીર્યા બલવાળાનો, તે ઇતિહાસને અમે રેન્ડમ શૂટ કરવા માટે આવ્યા છીએ. અને આ જગ્યા ઉપર કેવો રહ્યો છે સતીમાનો ઇતિહાસ, તે સમગ્ર ઇતિહાસ વિશે પણ આપણે વાત કરવાની છે. કારણ કે આપણી ભાતીગળ વાત છે, ભાતીગળ સંસ્કૃતિની વાત છે. અને જે તે સમયે બારવટાનો જે કેવો વટ હતો અને તે લોકો જે વિચરણ કરતા ત્યારે તેને જે આપદાઓ આવતી હતી અને ત્યારે તેના જે સહારાઓ હતા, ત્યારે તેને જેનો આશીર્વાદ હતો, તે બધા જ અત્યારે ઇતિહાસના પાને અમર એ પાત્રો પડ્યા છે. તો એ પાત્રોને આપણે ખગોળીને આ વિડીયોમાં કંડારવાની એક કોશિશ કરીએ છીએ મિત્રો. અને આ ભાઈની વાડીમાં, ભાઈ તમારું નામ શું છે? જોરુભાઈ વાળા. જોરુભાઈ વાળાની વાડીમાં તે સતી માતાની સમાધિ છે, જીવન સમાધિ છે ને માતાજીની? હા હા. અને આ જગ્યા ઉપર ખરેખર તમે આવો ને તો મજા આવે એવું છે. એક તો ખેતર જ છે, બીજું કાંઈ નથી, પણ એક એવો ઇતિહાસ અહીંયા ધરબાઈને પડ્યો છે સૌરાષ્ટ્રની અમર કહાનીનો. એ ઇતિહાસ તમારી સમક્ષ મારે વાગોળવો છે. તો બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન. રોડના કાંઠેની જે મસ્તીની જગ્યા છે અને આ ખેતરની અંદર અમે આવ્યા ને એને દેશી મેળા નીચે બેઠા અને ઇતિહાસની જે વાતો કરવાની છે અમારે વાળાભાઈ રે. તો ભાઈ સમગ્ર ઇતિહાસની મને વાત કરો ને એ પહેલાં તો મને, હા, હું તમને એક વસ્તુ એ કહી દઉં, મને યાદ આવી ગયું. સિદ્ધુભાઈને હું વિનંતી કરીશ, સામે એક ડુંગર બતાવી છે, ડુંગર પણ બતાવી દો જે આપણે પાનાળા ડુંગરનું શૂટિંગ કર્યું હતું ને યુટ્યુબ ચેનલમાં. એ વિડીયો આપણો ખૂબ વાયરલ થયો હતો. એક્ઝેક્ટ એ ડુંગરની પાછળની જ આ જગ્યા છે. અને આજે ફરી પાછું આ જગતમાં, મલકમાં, જગત તો નહીં, જગતમાં તો આપણે કીધું ને 1987માં, પણ આ મલકમાં પાછું આવવાનું થયું છે. અને આ મલકના જે માયાળુ માનવી છે એની યારે વાતો કરવાની છે મીઠી. તો વાલાભાઈ, કઈ રીતની આખી સંક્ષિપ્ત એની કહાની હતી, કઈ રીતનો ઇતિહાસ હતો, તેની સમગ્ર જાણકારી જે તમારા માનસપટ ઉપર હોય એ ચોક્કસથી મને કહો. હા, અહીંયા વીર વેભલવાળાનો ઇતિહાસ ધરબાયેલો છે. વર્ષો જૂની વાત છે. જ્યારે વાણિયાએ મેં બાંધ્યો હતો ને એનો ઇતિહાસ નથી આવતો. હા, વરસાદ બાંધ્યો હતો, એવું વરસાદ બાંધ્યો હતો ત્યારે હરણનું શિંગડું છોડવા માટે અહીંયા આ બાકલવડનું સામે કાંઠે જંગલ છે ત્યારે એ જંગલનું એ હરણની શિંગડી છોડવા માટે વીર વેભલવાળા તળાજાથી અહીંયા આવેલા. અને અહીંયા નેરાના કાંઠે ફૂલ પાણી આવી ગયેલું શિંગડી છોડી એટલે ત્યારે એ માતાજી સતીમાનું અહીંયા મંદિર છે એને આશરો આપ્યો હતો. એ અહીંયા જૂનો ઇતિહાસ છે. અને સતી માતાનો જે ઇતિહાસ છે એક મિનિટ મૌલિકભાઈ, તો એમાં કઈ રીતની કહાની છે એ મને આખી વિસ્તારથી વાત કરો. એ માતાજી અહીંયા હામા કાંઠે સારણનું નેહડું હતું અને ત્યાં માલઢોર સારતા અને માતાજીને બધા ત્યાં રહેતા. એટલે વીર વેભલવાળા આવ્યા એટલે એને આશરો આપ્યો ત્યાં. પછી અહીં નેરામાં એક કુઈ છે, ત્યાં માતાજીએ 10 ફૂટ કુઈ છે ઊંડી. તમે ગમે એટલું પાણી સીસો તો એ માલઢોર પીવે, ખૂટે નહીં. મોટરને એવું મૂકો તો પાણી ખૂટી જાય, બાકી માલને પીવા માટે કાળ પડે તોય પણ પાણી ખૂટતું નથી. એ નેરામાં આપણે જવું ત્યાં. હા, ત્યાં પણ આપણે જઈશું. એટલે મિત્રો, કાંઈક ને કાંઈક સૌરાષ્ટ્રની ધરતીના વખાણ વારા ઘડીએ મુકામ થાય અને લોક સાહિત્યકારો આ ધરતીના વખાણ કરતાં થાકતા નથી. એનું કારણ શું કે કોઈ વાત પાછળ કારણ ન હોય મૌલિકભાઈ, એવું કોઈથી બને નહીં. અને ન હોય તો નભે પણ નહીં. કારણ કે આ ધરતીને, આ આકાશની અંદર જે વચ્ચે કોઈ ટેકો નથી થઈ શકતો ઊભી છે, પણ આપને ટેકા દે એવા આપણા ઇતિહાસો જે અમર થઈને પડ્યા છે ભાઈ, તે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તમે આવો અને કદાચ આપણે કોઈ રોડ ઉપરથી એમને નીકળી જતા હોય વડીલ, અને કદાચ આપણને ખબર ન હોય કે આ ગામની અંદર હું ઇતિહાસ ધરબાઈને પડ્યો હોય, પણ એની વાઇબ્સ, એના જે કહેવાય ને ઓરા આપણને ચોક્કસથી ક્ષણ માત્ર પણ આપણને અનુભવ થતો હોય, પણ આપણને મજા આવે કે નહીં, આ જગ્યાની અંદર કાંઈક છે એવું. એટલે આ માતાજીના દર્શન તો આપણે કરવા છે, પણ ચારણાઈમાંનો જે નેહડો હતો ત્યાં એમ કહેવાય છે કે કુઈ છે, તો તે કુઈની અંદર પાણી પણ ખૂટતું નથી. અને આ જ ખેતરની અંદર જેમાં અમે બેઠા છીએ એમાં હળ હાંકતી વખતે શિવલિંગ પણ નીકળેલું છે, સ્વયંભૂ શિવલિંગ નીકળેલું છે. એના પણ આપણે દર્શન, અહીંયા નાનું એવું દેવળ બનાવ્યું છે, ખૂબ મસ્તીનું દેવળ છે, કુદરતી સાનિધ્યમાં છે. તો આપણે એ પણ શૂટ કરવાનું છે ને એ પણ હું તમને બતાવવાનો છું. બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવવાની છે. કારણ કે આવા વિડીયો રેર કેસમાં જોવા મળતા હોય. અમારી પાસે કેમેરા નથી અત્યારે, પણ છતાં મેં કીધું અહીંયા આવ્યા છીએ ને આવી જગ્યા જો આપણને મળતી હોય તો આ આપણે મિસ ન કરવું જોઈએ. જય સિયારામ, જય સનાતન. તો મિત્રો, આ ખેતરની અંદર જેવી રીતે થોડીક વાર પહેલાં જોરુભાઈએ વાત કરી કે હળ હાંકતા હતા અને આ શંકર ભગવાનની જે લિંગ છે, આમ તો સ્વયંભૂ કહી શકાય મૌલિકભાઈ, કારણ કે સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયા છે. અને જે શક્તિ હોય ત્યાં શિવ હોય જ, એ વાતમાં અતિશયોક્તિ નથી જ. કારણ કે જ્યાં સાક્ષાત સતીમાએ જે સમાધિ લીધી હોય એની ખેતરમાંથી શિવલિંગ નીકળે જ. કારણ કે આવી પવિત્ર ધરા હોય તો જ અહીંયા માતાજી હમાણા હોય. અને આ તો બધી વિશ્વાસની વાતો છે જોરુભાઈ. અને જોરુભાઈના ખેતરની અંદર જ શિવ અને શક્તિનો સમન્વય સાથે જોવા મળે છે આપણને. ભલે માતાજી સતી માતા અલગ છે, પણ મેં થોડીક વાર પહેલાં મૌલિકભાઈ સાથે વાત કરી કે ભાઈ જે માં છે એ શક્તિ જ છે. શક્તિનો પ્રવાહ માં શબ્દમાંથી આવે છે. અને જ્યાં શિવ હોય તે ભક્તિની ચરમસીમા છે. એટલે આ લોકોને કંઈક, હું એટલું તો જોરુભાઈ તમને ચોક્કસથી કહું, શંકરના સાનિધ્યમાં કહું કે તમારા વડવાઓની કાંઈક પુનાઈ હારી છે
કે તમને આ સાનિધ્ય મળ્યું છે કાયમ માટે, જે અમે તો આજે માનીએ છીએ, તમે તો રોજ આને કહેવાય ને કે તમે જીવો છો. તો જોરુભાઈ, આ જે શિવલિંગ નીકળી ત્યારે હળ કોણ આપતું હતું? અમારા બાપુના બાપુ શું કાળુ બાપુ. કાળુ બાપુ એ હળ હાંકતા હતા ને આવા શિવલિંગ એમાંથી નીકળેલી છે ટૂંકમાં. મિત્રો, કાળુ બાપુ હળ હાંકતા હતા અને આ શિવલિંગ નીકળેલી છે. પછી અહીંયા સ્થાપિત કરી અને નાનું એવું શિવાલય બનાવ્યું મસ્તીનું, અને આ શેઢા ઉપર જ આ બનાવેલું છે. અને આ જગ્યા તો આમ ગણો તો જંગલ વિસ્તારની અંદર આવે છે. અહીંયા ડ્રોન શૂટને હું ન લઈ શકું, એ થોડુંક ગાઈડલાઇનને વિરુદ્ધમાં થાય થોડું. નગર આજુબાજુનું જે કુદરતી સૌંદર્ય છે એક નંબર છે. અને જે આપણે પાનાળા ડુંગરનો જે વિડીયો અહીંયા મૂકેલો હતો તે એક્ઝેક્ટ આ ખેતરની પાછળની જગ્યાએ જે ડુંગર દેખાય છે એ જ વિડીયોમાં છે. તો ચાલો હવે માતાજીના દર્શન કરીએ. આપણે શિવના તો દર્શન કર્યા, પણ હવે મા શક્તિ પાસે પણ જઈએ અને એવી શક્તિ પણ આપણે એની પાસે માગીએ જ મૌલિકભાઈ કે માતાજી આ માથું ઝૂકે તો તારી સામે ઝૂકે, બાકી કોઈના બાપની સામે. તો મિત્રો, જે રીતે જોરુભાઈએ વાત કરી હતી કે ભાઈ આ સતી માતાની સમાધિ ઉપર અમે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને માતાજીની ચેતન સમાધિ અને આ જે ડેરીની અંદર અમે બેઠા છીએ ચારે ભાઈ, અને જે કાંઈ ઘટનાક્રમ છે એ તમામ મારે જોરુભાઈ પાસેથી એની વિગતવાર માહિતી લેવી છે. જોરુભાઈ, તે સમયમાં જે કાંઈ ઘટના હતી, જે વરસાદ નહોતો થયો, બરોબર? હવે લોકોને કદાચ એમ વાત કરી મૌલિકભાઈ વરસાદ નહોતો થયો, તો પણ એમ કોઈને મગજમાં ન આવે વરસાદ ન થવા પાછળનું કારણ શું. એટલે આપણે ઇતિહાસ જો વાગળવો જોઈએ ને તો એને ખુલ્લી રીતે આપણે વાગળવો જોઈએ. તો એ પાછળની જે કાંઈ કહાની હોય મને બધી પૂરેપૂરી વાત કરો, એમ જે તમને યાદ હોય. હા, જ્યારે વીરેબલવાળાએ ત્યાં વાણિયાએ જ્યારે મેં હરણની સિંગડી હારે બાંધી દીધો. હા, મેલી વિદ્યા કરીને કેવું કે એટલે 7-8 વર્ષ થયા, એટલે વરસાદ આવે જ નહીં. વરસાદ આવ્યો ને એટલે વીરેબલવાળો ત્યાંથી થતા અહીંયા કરલિયાનો જે ડુંગરો છે ત્યાં હણકું રખડતો, હણકાની સિંગડીમાં એને દોરો બાંધેલો હતો, એ સોડ્યો એટલે ખૂબ અણધાર વરસાદ પડ્યો. એટલે વરસાદ આવ્યો એટલે આ બાકલવનનું જે નદી છે એ ફૂલ આવી ગઈ. હામા કાંઠે સારણના જ્યાં નેહડા હતા, એટલે વીરેબલવાળા પાણીથી પલ્લી ભીંજી ગયા, એટલે એને ટાઈટ સીડી. એટલે માતાજીએ એને અહીંયા હુવરાવ્યા, એને આશરો આપ્યો અને વીરેબલવાળાને ત્યાં રાત રોક્યા. એ આ એનો જૂનો ઇતિહાસ છે. અને એ આ સતી માતાની જે પ્રેરણાથી જે બધું થયું. હા, માતાજીની સમાધિ. હા. એટલે મિત્રો કંઈક વાત એ રીતની છે ભાઈઓ કે ભાઈ આ જગ્યા ઉપર જે વાણિયાએ પરાક્રમ કંઈક કર્યું અને સિંગડીમાં, હરણની સિંગડીમાં વરસાદને બાંધી દીધો, બરોબર? અને એ પછી આ વિસ્તારની અંદર બધે દુષ્કાળનો સામનો કરવો પડ્યો. તો આવો તો ઇતિહાસમાં ઘણી જગ્યાએ છે અને આપણે ગુજરાતી પિક્ચરના માધ્યમથી પણ સીધું આપણે નિહાળ્યું છે. પણ જે ગુજરાતી પિક્ચરની જે પટકથા લખાણી હોય ને તો તેમાં તે સમયે એને જે કાંઈ ઇતિહાસો મળ્યા હોય, એને જે કાંઈ પુરાવો મળ્યા હોય, એ રીતની એને વાત એને ચરિતાર્થ એમાં કરી હોય, કેમેરામાં કંડારી હોય. પણ જે ઘટના, જે જગ્યા ઉપર જે છે ઇતિહાસ, ત્યાં તમે જાઓ, ત્યાંના લોકો પાસેથી સાંભળો અને સ્થળ ઉપરથી તમને જે માહિતી મળે મૌલિકભાઈ, એ સાચી હોય છે. કારણ કે આપણે મૌલિકભાઈ કાયમ માટે, તમને તો ખબર છે તમે ક્રિએટર છો, બરોબર, કે ક્યાંક પણ આપણે બોલવામાં જો ભૂલ પડી હોય તો લોકો એક જરાક એવી ભૂલ પડી હોય ને તો એ પકડીને બધા વિવાદ કરશે, પણ 50 વિડીયોમાં સારું બોલાણું હોય છે તો એ કોઈ તમારે સામે આવીને વિચાર તમારા વખાણ નહીં કરે. પણ એ બધાને અમે ગણકારીએ નહીં, એવા વિરોધ કરે ને અમારે કાંઈ વાંધો ન હોય, એવો બહુ અમે એ બધું કાંઈ બહુ મેટર નથી કરતું, કારણ કે અમે એવા વિડીયો જ નથી બનાવતા. પણ વાત મારે કહેવાનો મુદ્દો એ છે મૌલિકભાઈ કે આવી જગ્યા હોય, આવું જે સ્થાનક હોય, એને જે ઉજાગર કરતા હોય ને, એને કાંઈ ન કરી કાંઈ નહીં, પણ એને પ્રેરણા આપતા બે ખાલી કોમેન્ટમાં 2 સારા શબ્દ લખીએ ને તો પણ એને સારા વિડીયો બનાવવાની એક પ્રેરણા મળે. કારણ કે આ માતાજીના સાનિધ્યમાં બેઠા છીએ ને અહીંથી આપણે કાંઈ ઓલું તો ન બોલાય. અને જે વલ્ગર વિડીયો બનાવે છે આપણે જોઈએ છીએ કે કેવા કેવા લોકો એને કોમેન્ટ આપે, કેવી કેવી એને ઓલું કરે, ઉત્સાહ કરે. અને અમારે તો એવી પાછી જરૂર નથી હો, એ ચોક્કસથી કહી દઉં. અમને જોવાવાળા 5% વર્ગ મળે ને, પણ સારા વ્યક્તિ મળે અને જે આ સંસ્કૃતિને ચાહવાવાળા મળે ને એટલા જ અમારે જોતા છે. બાકી બધાને આપણે એવી જરૂર નથી કે એ વિડીયો જોવે તો જ અમારું ઘર હાલે, એવું પણ નથી. પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ આવી જે ઇતિહાસસભર વાતો હોય છે, જે આપણી સંસ્કૃતિની વાતો હોય છે, 20 વર્ષ જવા દો, 25 વર્ષ જવા દો, 50 વર્ષ જવા દો, પછી આપણા બાળકોને આ કોણ કહે છે બધું. પણ ડિજિટલાઇઝેશનના માધ્યમથી આ બધી વસ્તુ પડી રહેવાની છે અને આ કાયમ માટે આ ઇતિહાસ ગમે તે જોઈને આ વસ્તુનો તાગ મેળવી શકશે. તો મિત્રો, અહીંયા માતાજીની જે કંઈ સમાધિ છે ત્યાંથી લઈને પછી જે માતાજીનો કહેવાય ને કોઈને એવું છે ને માતાજીનું નેહડું હતું ત્યાં, તો એ કોઈના પણ આપણે દર્શન કરવા છે અને ત્યારબાદ આ વિડીયો હું વિરમવાનો છું. તો બની રહેજો. હજી માતાજીની કોઈનો પણ કંઈક એવું મહત્વ બોલે છે કે ભાઈ જેટલા પણ કાળ પડ્યા પણ માલઢોરને પાણી પાવા માટે, પશુ પક્ષીઓને પાણી પાવા માટે આજ દિન સુધી હજી એમાં પાણી ખૂટ્યું નથી અને માત્ર 10 ફૂટની નજીવી ઊંડાઈમાં જ પાણી ત્યાં પ્રાપ્ત થઈ જાય છે ખૂબ આસાનીથી. તો એ પણ ક્યાંક ને ક્યાંક માતાજીની પ્રેરણા છે, કારણ કે કોઈ ન હોય ને એનો ભગવાન હોય. આ પશુ પક્ષીમાં અત્યારે આ ઉનાળાની અંદર 43 ડિગ્રી તાપમાન આજુબાજુનું તાપમાન છે, આ તડકાની અંદર અમે શૂટ કરીએ છીએ.
પણ અમને ખબર તરસ લાગે ને ગળું હુકાય અને આજુબાજુ પાણી ન પાળ્યું હોય તો આપણી હાલત શું થાય. તો આ પશુ પક્ષી છે એનું પણ માતાજી જો અહીંયા બેઠા છે ને એટલું જતન કરતા હોય તો આ વાતના માધ્યમથી મારે તમને એટલું પણ કહેવું છે કે ભાઈ તમારા ઘરની આગળ પણ ક્યાંક જો તમે કુંડું લગાવી શકતા હોય તો ચોક્કસથી એ પણ કરવું જોઈએ, કારણ કે અત્યારે ઉનાળો બહુ છે, ગરમી ફૂલ છે, 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણા પાપનું જ પરિણામ આ છે અને આપણે ઝાડવા જે કાપ્યા છે એટલે આ ગરમીઓનો સામનો કરવો પડશે. અને હજી જો જંગલોનો નાશ થાય તો આ 45 ની 55 થતા વાર પણ નહીં લાગે. એટલે અવેરનેસ ક્યાંક ને ક્યાંક રાખવી મારી તમારી ફરજમાં આવે છે. અને માતાજીને તો શું ગમે ભાઈ, કોઈ ઘણા વખત મૌલિકભાઈ આપણે વિડીયો બનાવ્યો હોય ને એટલે કોઈ વ્યક્તિઓ આપણને ફોન કરે કે અમારે ફલાણું દુઃખ છે, બહુ આમ છે ને તેમ છે ને આ માતાજીનો અમને કોન્ટેક કરાવો, નામ કરાવો ને તેમ કરાવો. પણ આ માતાજીના સાનિધ્યમાં હું એટલું બોલી જાઉં છું, એ સારું કરવું ન કરવું એ એની વાત છે. આ વિડીયો જો જોઈને તમે 5 પક્ષીઓના કુંડા મૂકો અને તમારી જે કાંઈ આદિ વ્યાધિ ઉપાધિ છે ને સતી માતા દૂર કરશે, એ એક વિશ્વાસ વ્યક્ત કરું છું. અને માતાજીના ત્યાંથી જ તમને અહીંયા આદેશ કરું છું, આદેશ ન કહેવાય, એક વિનંતી કરું છું કે આપણે માતાજીને એક ધ્યાનમાં રાખીને માને ગમે એવી વાત એટલે આપણે આ કરીએ, જેથી કરીને માને પણ ખૂબ સારું લાગે કે નહીં આ છોકરા અહીંયા આવ્યા અને વિડીયો આ રીતે બનાવ્યો અને એની પાસેથી પ્રેરણા લઈને 5 જણાએ પણ પક્ષીના કુંડા મૂક્યા અને અબોલ પશુ પક્ષીઓ જો પાણી પીશે ને તોય તમને માતાજીના આશીર્વાદ તમારા પરિવારને લાગશે. એ 100%ની વાત છે. તો ચાલો માતાજીના કુઈના પણ દર્શન કરીએ અને ત્યારબાદ આ વિડીયો વિરામ તરફ લઈ જવાનો છું. જય સિયારામ, જય સનાતન ધર્મ. મિત્રો આપણે જે પાણીની કુઈની વાત થઈ સતિયાઈમાંની થી એ પાણીની કુઈ આ જગ્યા ઉપર છે અને એકદમ કહેવાય ને કે નિર્જન વિસ્તારમાં જંગલની અંદર નેરા જેવી જગ્યા છે, એમાં પાણીની કુઈ આવેલી છે. અને એમાં આ આપણે જોરુભાઈની બધા કોઈ સેવાભાવી લોકો હોય ને એના દ્વારા મસ્ત અવાડા જેવું બનાવવામાં આવ્યું છે, જેથી કરીને જંગલી પશુ પક્ષીઓ તો ખરા જ, જંગલી પ્રાણીઓની સાથે સાથે બીજા પણ પ્રાણીઓ કોઈ હોય તો પાણી પી શકે. અને આ કુઈની અંદરથી પાણી કાઢીને હમણાં જોરુભાઈ અમને પાણી પણ પાયું, પણ ખરેખર આ 45 ડિગ્રી તાપમાનની અંદર પણ એકદમ શીતળ જળ અને કુદરતી મીઠું પાણી આ જગ્યા ઉપર છે. પણ આ જગ્યા ઉપરથી મેં તમને થોડી વાર પહેલાં કીધું એમ કે તમે જો સતિયાઈમાંની કંઈ કૃપા મેળવવા માગતા હોય તો મારાથી રેન્ડમલી એવું મારા મોઢેથી બોલાઈ ગયું, કદાચ માતાજીની એવી પ્રેરણા હશે, કાંઈ એનો એવો આદેશ હશે કે ભાઈ તમારી જે કોઈ ઈચ્છા હોય તે માતાજી ચોક્કસથી પૂરી કરશે. પણ તમારે એના બદલાની અંદર તમારે પગે નથી લાગવા આવવાનું, તમારે એ કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર પાણીના 5 કુંડા પક્ષીઓ માટે મૂકવાના છે, પશુ પક્ષીઓ માટે મૂકવાના છે. અને એ કરશો એટલે માતાજી તમારી ઉપર કહેવાય ને કે ભાઈ અનરાધાર આશીષ તમને આપવાના છે. અને બસ કંઈક આવી જ કહાની હતી જે આપણે સોરઠના જે કહેવાય ને કે ભાઈ એભલવાળા વીર એભલવાળા આ જગ્યા ઉપર આવ્યા અને જે તે કાંઈ ઇતિહાસ હતો કે વરસાદ નહોતો આવ્યો અને એ વરસાદ જે હરણની શીંગડીમાંથી દોરો છોડ્યા પછી જે વરસાદ થયો અને પછી જે એભલવાળાને ટાઢ ચડી અને પછીની જે કાંઈ અહીંયા ચારણના નેહડા હતા અને ત્યાં કાંઈ કહાની હતી, એ કહાની તમારી સમક્ષ અમે વર્ણવી છે. તો 45 ડિગ્રી તાપમાન છે અને બપોરના 2 વાગ્યાનો સમય થયો છે, બહુ તડકો લાગે છે. અને આ વિડીયો હવે અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન.